હા તમે શું છે રાજભાઈ શું જમવાનું બનાવ્યું રાજભાઈ શું છે જમવામાં તો બહાર જવું છે જમવા તો ઉપડી જાવી બહાર જમવા બીજું હું કદાચ સીધ જવાનું છે આપણે બાબા જવું છે કેદાર હું અને રાજભાઈ નીકળી ગયા છીએ અમે લસણપટ્ટી ને જમવા માટે જવું છે એટલા માટે કેદાર ને લસણપટ્ટી ખાવાની છે જોવી હોય લસણપટ્ટી તો કઈ ખુલ્લું કેમ કે રાતના 9:30 આજુબાજુ થઈ ગયું છે અમે પહોંચી ગયા હતા કેદારને બહુ ભૂખ લાગી હતી ને 10 વાગ્યા છે અમે વેઇટિંગમાં બેઠા છીએ બહાર ને હજી 2-3 ફેમિલી વેઇટિંગ છે એટલે કાંઈ વારો જલ્દી આવે એવું લાગતું કેદારને ખાવા હતા પીઝા મારું ફિંગર બહુ આવી ગયું છે વોટરમેલન કેદારનું ને કેદાર ગમતી છે જમવા માંડ્યો છે પીઝાની રાહ અમે બેસી ગયા છીએ હું કેદાર ને રાજવી મસ્ત એક બ્લોક છે ડીમ ગાર્લિક બ્રેડ આવી ગઈ છે અમારી ને ગાર્લિક બ્રેડ જોઈને મોઢામાં પાણી આવવા માંડ્યું છે અમારો બીજો ઓર્ડર આવી ગયો છે પનીર પીઝા ઓર્ડર વિથ સલાડ એકદમ ફર્સ્ટ ક્લાસ છે ને સેમ્સ પીઝાની ક્વોલિટી એટલે એમાં કંઈ ઘટે જ નહીં ભાઈ હવે આવી ગયો આ બીજો પીઝા આપણો કેદારને રમવું હતું એટલા માટે કેદારીઓ જમ્પિંગ કરે છે આવી ગયા છે કેદારની ફેવરેટ જગ્યાએ નહીં રામ ઓર શ્યામ ગોલાવાળા ગોળા ખાવા માટે હેલો અમે આવી ગયા છીએ આ ગોલા ડીશ ખાવા અને આ છે ભાવનગરના ફેમસ રામ ઓર શ્યામના ગોલા અને ફ્લેવર છે મલાઈ ટોપુ અહીંયાની બહુ જ સરસ આવે છે શેજ જાશો રૂમાલ લઈ લે રામોર શ્યામમાંથી નીકળી ગયા હતા ઘરે જવા માટે ને કેદારની થોડી વસ્તુ લેવાની હતી પણ અત્યારે રાત્રે 1:30 તો કઈ ખુલ્લું હોય નહીં જોઈતા જોઈતા જઈએ છીએ તો કઈ ખુલ્લું હોય તો અને ભાવનગરના એકમાત્ર ઓવરબ્રિજ ઉપર અત્યારે આપણી ગાડી ચાલે છે એટલે એ કેદાર લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જય સિયારામ